આજે આપણે સંક્ષેપીકરણ નામના ખૂબ અગત્યના મુદ્દાની વાત કરશું. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો ખૂબ અગત્યનો છે, યાદ રાખજો. પરીક્ષાની અંદર 100% 100% આવતો આ મુદ્દો, જેનું નામ છે સંક્ષેપીકરણ. હવે બધા વિદ્યાર્થીઓને આમાં તકલીફ પડે છે. એનું એક જ કારણ કે મૂળભૂત શું કરવાનું છે ને એ એને ખબર હોતી નથી. બાકી આ મુદ્દો અઘરો નથી. આ મુદ્દો સંક્ષેપીકરણનો છે. કઈ રીતે લખવો એની આપણે વાત કરશું, એના ઉદાહરણ પણ જોશું. અને મને એટલો વિશ્વાસ છે કે જો આની પ્રેક્ટિસ હશે તો તમે 110% પૂરા માર્ક્સ મેળવી શકશો. એવું પહેલાંના સમયમાં બનેલું છે કે જરા પણ આવડતું ન હોય, પણ અમુક બાબતોમાં થોડા પોતે ક્લિયર થઈ જાય, સમજી જાય, તો આ મુદ્દો અઘરો નથી. સૌથી પહેલાં આપણે એ જોઈએ કે સંક્ષેપીકરણ કઈ રીતે કરવું. તમને બોર્ડની પરીક્ષાની અંદર એક પેરેગ્રાફ આપ્યો હશે અને એનું સંક્ષેપીકરણ 1/3 ભાગમાં કરવાનું છે એવું પૂછાય છે. હવે સંક્ષેપીકરણની અંદર કઈ બાબત ધ્યાનમાં રાખવી? તો એક જ બાબત દોસ્તો ધ્યાન રાખજો કે વધારાની વિગત બધી જ કાઢી નાખજો અને મહત્વની જે બાબત છે એને યોગ્ય રીતે સાદી અને સરળ ભાષામાં લખજો. એક વાત હું બહુ તમને ચોખ્ખી કહી દઉં છે, દર વર્ષે વિદ્યાર્થીઓ પૂછતા હોય છે. જે પેરેગ્રાફમાં આપેલી વિગતો છે એને જ તમારે સાદી સરળ ભાષામાં લખવાની છે. કાં તો એના એ વાક્યો રાખો અથવા એ વાક્યોને તમારી સરળ ભાષામાં લખો, પણ સરળ ભાષામાં તળપદી ભાષા ન આવવી જોઈએ. તમારી ભાષા એટલે જે માન્ય હોય તે. ઓલી તો બોલી ગણાય, આપણે બોલતા હોઈએ બોલી, અને જે વ્યાકરણની દ્રષ્ટિએ સરસ અને પરફેક્ટ હોય એને આપણે ભાષા કહીએ છીએ. તો આ રીતે સંક્ષેપીકરણ કરતી વખતે ખાસ આ મુદ્દો હું વાંચું છું, ધ્યાન આપજો. એક બાબત ખાસ ધ્યાનમાં રાખો કે મૂળ વિચાર કે મૂળ બાબતમાં રહેલી વધારાની વિગતોને કાઢી નાખવી અને મહત્વની બાબતોને યોગ્ય રીતે સાદી સરળ ભાષામાં લખવી. આ બાબત એક તમારે ખ્યાલમાં રાખવાની છે. તો જે મુખ્ય બાબત છે કઈ છે? તમને જે પેરેગ્રાફની અંદર વાંચતા એવું લાગે કે આ બાબત વધારાની છે, એટલે કે મૂળ વિષય સાથે રિલેટેડ નથી, અથવા તો એમાં એકની એક વાત વધારે આવે છે, રિલેટેડ છે પણ મહત્વપૂર્ણ નથી, એટલે સંબંધ ધરાવે છે પણ મહત્વ ઇમ્પોર્ટન્સ એટલું નથી, તો એવી બાબતોને કાઢી નાખવાની છે અને એની સિવાયની બાબતો છે એને તમારે રાખવાની છે. તો સૌથી પહેલાં આપેલા પેરેગ્રાફની અંદર રહેલી વધારાની વિગતો કાઢી નાખવી અને જે મહત્વની બાબતો છે એને રાખવી, એને સંક્ષેપીકરણ કહેવાય છે. આ બાબત ખાસ બધાએ ખ્યાલમાં રાખવાની છે કે મૂળ વિચાર, મૂળ બાબતને પહેલાં પકડી રાખવાની અને વધારાની વિગતો હોય એને કાઢી નાખવાની છે. અચ્છા, મૂળ વિચાર કે મૂળ વિષય એ કઈ રીતે જાણી શકાય? એના માટે એક ટેકનિક છે જે હવે આપણે એની વાત કરશું. તમારે આ બાબતે ખાસ ખ્યાલમાં રાખવાની છે. સૌપ્રથમ આપેલા પેરેગ્રાફને 2 થી 3 વખત ખૂબ ધ્યાનપૂર્વક વાંચી જાઓ. પહેલા પેરેગ્રાફને તમે એકવાર વાંચશો એટલે તમને જનરલ આઈડિયા, સામાન્ય તમને ખ્યાલ આવશે કે આમાં કંઈક આવી વાત છે. ત્યાર પછી બીજી વખત વાંચશો ત્યારે એમાં ઉદાહરણો ક્યાં છે, કઈ બાબત છે, કયા શબ્દો વારંવાર આવે છે,
આ બધું ખ્યાલ આવશે. આપેલા પેરેગ્રાફને 2-3 વખત વાંચો. ન સમજાય તો જરૂર લાગે એટલી વાર વાંચો. એવું ન રાખવું કે 2 વારમાં તો સરે કીધું હતું, મને જેટલો સમજાણો એટલો હું કમ્પ્લીટ કરું. જુઓ, બોર્ડ છે એ તમને આ મુદ્દા માટે 10 મિનિટ જેટલો ટાઈમ આપે છે. લખવાના છે 3 થી 4 જ વાક્યો. તો 3 થી 4 વાક્યો જે લખવાના છે એ તમારે લખતા તો 1 મિનિટે નહીં થાય, પરંતુ એમાંથી તમારે જે મહત્વના વાક્યો ગોતવાના છે એમાં તમારે સમય જશે. એટલે મહેરબાની કરી અને ઉતાવળ ન કરો. 2 વાર, 3 વાર, 4 વાર, જરૂર પડે તો 5 વાર પણ વાંચી શકાય. હવે આપેલા પેરેગ્રાફની અંદર મૂળ વિચાર કે કોઈક મૂળ વાત હોય કે કોઈક વિષયનું મહત્વ હોય તો એ શોધવું જોઈએ. કઈ વાત મેઇન છે એ તમારે શોધવાની છે. મૂળ વિષય કે મૂળ વિચાર કે મુખ્ય બાબત સામાન્ય રીતે આપેલા પેરેગ્રાફના પહેલા 3 વાક્યોમાં અથવા છેલ્લા 2 વાક્યોમાંથી જ મળી રહે છે. કોઈ પણ સબ્જેક્ટ હોય એની અંદરથી મૂળ બાબત છે, મૂળ વિગત છે, એ તમને ક્યાંથી મળી રહે? તમને એનો મુખ્ય વિષય સામાન્ય રીતે પહેલા 3 વાક્યો અથવા છેલ્લા 2 વાક્યોમાંથી જ મળી રહે છે. તેમ છતાંય તે જો તમને ન મળે તો જે વાત કે જે શબ્દ વારંવાર આવતો હોય તે જ તેનો મુખ્ય વિષય હોય છે. તમને હું ક્લાસરૂમમાં જે ઉદાહરણ આપું છું એ જ અત્યારે આપણે ઓનલાઈનમાં પણ વાત કરીએ. તમને એક પેરેગ્રાફ કાકા સાહેબ કાલેલકરનો એવો પૂછાય, હું એના મૂળભૂત શબ્દોને પકડી નથી રાખતો, પણ જે તમને સમજાય એ રીતે કહું છું કે નદી આપણી માતા છે, નદી આપણને પાણી પૂરું પાડે છે, નદી કિનારે રહેનારા લોકોની જાહો જલાલી ખૂબ હોય છે. તો આમાં કયો શબ્દ રિપીટ થાય છે, વારંવાર આવે છે? નદી. તો આમાં નદી શબ્દ વારંવાર આવે છે, તો નદી ઈ એનો મુખ્ય વિષય, નદીનું મહત્વ. એકાગ્રતા માણસને જીવન આપે છે. તે જેની પાસે હોય એને કોઈ તકલીફ રહેતી નથી. ખરેખર આ ગુણ એક વિકસાવવા જેવો ગુણ છે. તેનાથી બધાને ખૂબ ફાયદો થાય છે. એકાગ્રતા જીવનને અણમોલ બાબતો આપી જાય છે. તો અહીંયા આગળ વિષય છે એકાગ્રતા. એકાગ્રતા શબ્દ એક જ વાર આવ્યો, પણ એકાગ્રતા શબ્દ જ્યારે વારંવાર ન આવવા છતાં એને જ લગતી વાતો આવે છે ત્યારે આપણને એટલી ખબર પડી જવી જોઈએ કે નહીં, અહીંયા એકાગ્રતા એ જ મુખ્ય વિષય છે. તો વારંવાર આવતી વાત, વારંવાર આવતો વિચાર કે વારંવાર આવતો શબ્દ, તેના પરથી તેનો મુખ્ય વિષય નક્કી કરો. હવે આટલું તમે કરશો, આજે મેં બાબતો કીધી એ તમને મળી જાય એને આધારે મુખ્ય વિષય. એટલે હવે તમારે એમાંથી 2-3 બાબતો ગોતવાની છે. એક, એમાંથી સુવિચારો ક્યાં ક્યાં છે. આ હવે આપણે પહેલા કઈ મુખ્ય વિષય ગોત્યો, પછી એમાંથી મુખ્ય વિષયને લગતા વાક્યો ગોતવા ઉપરાંત જે વધારાની બાબતો છે એ કાઢી નાખવાની વાત થઈ છે. તો વધારાની વાતો કઈ કઈ હોઈ શકે? સરદાર સરોવર ડેમ એને લગતો પેરેગ્રાફ બોર્ડમાં પૂછાય. એમ આવે કે સરદાર સરોવર ખૂબ સુંદર છે, સરકારની યોજના છે, 3 રાજ્યોમાં તેનું નીર મુખ્યત્વે પહોંચે છે, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત. આ જે નદી પાસેથી આ વહે છે, એટલે કે જેમાંથી આ ડેમ બનાવવામાં આવ્યો છે, એ નર્મદા ઉપર અનેક લોકોએ પોતાના
પોતાના વિચારો રજૂ કર્યા છે. નમામિ દેવી નર્મદે આ પ્રકારનું 8 પંક્તિઓનું કાવ્ય, સંસ્કૃત કાવ્ય પણ છે. અહીંયા આગળ સાધુ સંતોએ ખૂબ સેવા કરેલી છે, અહીંયા સાધના કરી છે, ઈશ્વરને પ્રાપ્ત કર્યા છે. અહીંયાથી આટલી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે, આ કાર્યમાં એનો ભાગ છે. હવે તમે જુઓ તો સરદાર સરોવર ડેમને લગતો હોય એમાંથી કઈ બાબતો તમને કાઢવા જેવી લાગે છે? તો ઘણા બધા સંતોએ અહીંયા આગળ યોગદાન આપ્યું. નમામિ દેવી નર્મદે, તો આવા જે દ્રષ્ટાંતો હોય, પછી નર્મદા આપણી માં છે, તો કોઈક સુવિચાર હોય, પછી મેં કીધું એવી કાવ્ય પંક્તિઓ હોય, કોઈ શ્લોક હોય, કોઈ સુક્તિ એટલે એક વાક્ય, સુંદર એક વાક્ય, સંસ્કૃતનું તો સુક્તિ હોય, અંગ્રેજી સુવાક્ય હોય, વગેરે વધારાની બાબતો જરૂર લાગે તો વિચારીને કાઢી નાખો. હવે બાકીના જે વાક્યો છે એમાંથી મૂળ વિષયને લગતા વાક્યો જુદા તારવો. હવે તમે આ બધી બાબતો તમે પેન્સિલથી એવું લાગે ને તો એક પોઈન્ટ કરતા જવાનું. જ્યારે તમે લખો છો એ પહેલા તમે જ્યારે પેરેગ્રાફને વાંચો છો ત્યારે એમાં તમને એમ થયું કે આ ઉદાહરણ છે, આ કાવ્ય પંક્તિ છે, આ શ્લોક છે, આ સુક્તિ છે, આ અંગ્રેજી હિન્દી વગેરે સુવિચાર સુવાક્યો છે, તેમાં પોઈન્ટ કરતા જવાનો. એટલે તમને ખ્યાલ આવે કે આ બાબતો તો ઇમ્પોર્ટન્ટ છે જ નહીં. આ વાંચવાનું પાછું મહત્વપૂર્ણ નથી, જોતા રહેવાનું. હું કહું એટલે એ જ પદ્ધતિ અપનાવવાની એવું નહીં, પણ આ જનરલ, આ બધી સામાન્ય રીતે આ બધી બાબતો હંમેશા વધારાની જ હોય છે. તો તમારે પહેલા દ્રષ્ટાંતો એટલે ઉદાહરણો, કાવ્ય પંક્તિઓ, શ્લોકો, અંગ્રેજી સુવાક્યો, સુક્તિઓ, આ બધી વધારાની વિગતો જેટલી જરૂર લાગે એટલી વિચારીને લખ્યું છે. જો વિચારીને કાઢી નાખો. હવે જે બાકીના વાક્યો છે એમાંથી મૂળ વિષયને લગતા વાક્યોને જુદા તારવો. જે બાકી રહેલા વાક્યો છે એને અલગ તારવવાના છે, લખવાના નથી, પહેલા જુદા તારવવાના છે. કે આ મુખ્ય વિષય એમાંથી આટલું કાઢી નાખ્યું, હવે બાકી શું રહ્યું? તો કે બાકી આટલા વાક્યો રહ્યા. હવે એમાં એવું પણ બની શકે કે બાકી રહેલા વાક્યોમાં તે ઘણા વાક્યો એક સરખા જ હોય. નદી આપણી માતા છે, જેમ માતા આપણને પાણી આપે છે, આપણું ધ્યાન રાખે છે, એમ નર્મદા મૈયા પણ આપણું ધ્યાન રાખે છે. અચ્છા, ત્રણેય વાક્યોમાં વાત તો એક જ થઈ કે નર્મદા આપણી માતા છે. તો નર્મદા આપણી માતાનું જેમ ધ્યાન રાખે, માતા આપણને પાણી આપે, નર્મદા આપણને પાણી આપે છે. આ ત્રણેય વાક્યો એક સરખા જ હોય તો ત્રણ વાક્યોમાંથી એક વાક્ય જે લાગે એ તમે ખાલી જુદું તારવો. અથવા એવું લાગે તો બે વાક્યો અડધા અડધા હોય. નર્મદા આપણી માતા છે, તે માતાની જેમ આપણું ધ્યાન રાખે છે, અથવા નર્મદા મૈયા પાણી આપી અને આપણને પુત્રની જેમ ધ્યાન રાખે છે. બે વાક્યો હોય એના એક વાક્ય એમ પણ થઈ શકે. એટલે કેટલું સિલેક્ટ કરવું છે એના માટે વાક્યોને જુદા તારવવા. એના માટે મેં તમને કીધું એમ ઝાંખી પેન્સિલનો ઉપયોગ કરી શકાય છે. હવે જે આ વાક્યો છે, આ વાક્યોનો સાર તમારે સરળ અને સાદી ભાષામાં લખવાનો છે. અચ્છા, સાદી અને સરળ ભાષામાં લખવો એનો મતલબ શું? કે જે આપેલા હોય એના એ વાક્યોને અનેથી તમે જોડી શકો જો એવું લાગે તો, અથવા તો ખૂબ ભારેખમ ભાષામાં હોય તો ભાવાર્થ એટલે કે અર્થ બદલાય નહીં તે રીતે એને સાદી સરળ ભાષામાં લખો. એમાંય તે તમે જે તમને એક યાદ રાખજો કે બોર્ડના નિયમ મુજબ 10 થી 12 વાક્યોનો જ પેરેગ્રાફ પૂછાશે. તમારે એમાંથી 3-4 વાક્યો જ લખવાના છે. અચ્છા,
5 વાક્યો થઈ ગયા તો શું કરવું? તો લખાણને ટૂંકું કરવા માટે સંયોજકનો ઉપયોગ કરો. અચ્છા, સંયોજક એટલે શું? સંયોજક એટલે કે જે બે શબ્દો કે બે વાક્યોને જોડે એને સંયોજક કહેવાય છે. અને, કે, પણ, માટે, એ, થી, જેથી વગેરે. હવે આગળ જોઈએ. જ્યારે તમને એવું લાગે કે અહીંયા આગળ શબ્દ સમૂહથી પણ આ વાક્ય ટૂંકું થઈ શકે એમ છે. જેમ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ હોય, તેને જરા પણ ઈશ્વરમાં શ્રદ્ધા ન હતી. સરસ્વતી ચંદ્રમાં એક વાક્ય આવે શરૂઆતમાં એવું. એટલે આમ 4-5 વાક્યો આમ જોઈએ તો તે ભગવાનને પગે લાગતો ન હતો અને ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવતો ન હતો. એનો ઈશ્વરમાંથી વિશ્વાસ ઉઠી ગયો હતો. હવે ક્યારેય તે ભગવાનને નમન નહીં કરે એવું એને જોતા લાગતું હતું. તે મંદિરમાં ગયો અને સહેજ નમન કર્યું. હવે આ 4-5 વાક્યોની બદલે તે નાસ્તિક હતો અને સહેજ મંદિરમાં આસ્થા વગર નમ્યો. તો 4 વાક્યો છે એ એક વાક્યમાં આવી ગયા. જેને ઈશ્વરમાં જરા પણ શ્રદ્ધા નથી તો તે નાસ્તિક હતો. તે નાસ્તિક હતો આટલું ટૂંકમાં થઈ શકે. જેનો પતિ મૃત્યુ પામ્યો હોય તેવી સ્ત્રી તો વિધવા. 7 શબ્દની જગ્યાએ એક જ શબ્દ થઈ ગયો. તો આવી રીતે પણ તમે કરી શકો ટૂંકું, પણ જરૂરિયાત હોય અને શબ્દ સમૂહ જેવું લાગે તો જ તે. વારંવાર આવતા શબ્દો કે સમાન અર્થવાળા શબ્દોનો જરૂર લાગે તેટલો જ ઉપયોગ કરો. જેમ કે મેં વારંવાર એક જ બાબતનું શું કામ ઉદાહરણ આપું છું કે તમારે મગજમાં એ પેરેગ્રાફ બેસી જાય. દાખલા તરીકે એમ હતું કે નદી આપણી માતા, નદી આપણને પાણી પૂરું પાડે, નદી કિનારે રહેનારા લોકોની ચાહો ચલાલી હોય છે. તો નદી નદી શબ્દ 3 વાર આવ્યો તો સંક્ષેપીકરણમાં એ યોગ્ય નથી. જ્યારે એવી જરૂર લાગે ત્યારે એને બદલે સર્વનામનો ઉપયોગ કરવાનો. સર્વનામ એટલે જે નામની બદલે વપરાય તે. રમેશ બહાર જાય છે એની બદલે તે બહાર જાય છે. તો રમેશ 3 અક્ષર હતા એની બદલે તે એક જ અક્ષર થયો. આ બધી બાબતો છે એ અમુક મટીરિયલ, અમુક પુસ્તકો, લગભગ 7 પુસ્તકોના ભેગા કરી અને આ નિયમો તૈયાર કરેલા છે. એટલે તમે 7 પુસ્તકોમાંથી ઘણા બધા અપ્રાપ્ય છે. અપ્રાપ્ય એટલે અત્યારે આપણને મળતા નથી. એટલે તમે ખાસ ખ્યાલમાં રાખજો. તો એવું આવે નદી 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 શબ્દ આવ્યો 3 વાર તો એક પહેલી વાર જ લખો ખાલી. નદી આપણી માતા છે, તે આપણને પાણી પૂરું પાડે છે, તેના કિનારે રહેનારા લોકોની ચાહો જલાલી ખૂબ હોય છે. તો તમારે આમ સરળ પડશે અને શબ્દ વારંવાર નહીં આવે, ટૂંકું પણ થઈ જશે. આ બધા શબ્દોનો ઉપયોગ કરો. હવે મેઇન વાત, જે વિદ્યાર્થી કેટલું લખવું. એક મેં તમને પહેલા જ કીધેલું કે બોર્ડનો એવો નિયમ છે, કેટલું લખવું એવું નથી, પણ કેટલું પૂછવું એનો નિયમ છે. અચ્છા, નિયમ શું છે કે 10 થી 12 વાક્યોનો જ પેરેગ્રાફ પૂછવો. અચ્છા, 10 થી 12 વાક્ય હોય તો એનું 1/3 એટલે 30%. 100 એ 30 તો 10 એ કેટલા? 3. તો 10 થી 12 વાક્યોનો હોય તો કેટલું લખવાનું હોય? 3 થી 4 વાક્યો જ લખવાના હોય. આ એક ખાસ યાદ રાખો કે જે પેરેગ્રાફ બોર્ડ પૂછે છે એમાંથી તમારે અંદાજિત 3 થી 4 વાક્યો જ પસંદ કરી અને લખવાના છે. હવે મેં તમને પહેલા જ કહી દીધું કે પહેલા 3 માંથી એક ઇમ્પોર્ટન્ટ જ હોય, છેલ્લા 2 અથવા 3 માંથી એક ઇમ્પોર્ટન્ટ જ હોય. એટલે આમ જોવા છીએ તો તમને 3 માંથી 2 વાક્યો તો પહેલેથી ખબર જ છે કે પહેલા 3 માંથી અને છેલ્લા 3 માંથી.
હવે વચ્ચેમાંથી એક વાક્ય તમારે જોવું જોઈએ. એવું જરૂરી નથી, પણ આ સામાન્ય રીતે આવું હોય છે. તો આવી રીતે 3 થી 4 ક્યારેક 5 વાક્યો લાગે તોય તે તમારે એને શોર્ટ ટૂંકું કરી નાખવાનું છે. આવી રીતે આ 10-12 વાક્યોના પેરેગ્રાફને તમારે 3-4 વાક્યોમાં લખવાનો છે. હવે ત્યાર પછીનું ખાસ આ ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નથી, એટલા માટે હું કહું છું કે તમારે આનું એક શીર્ષક આપવાનું છે. આ ખ્યાલ નથી એનો લોસ વિદ્યાર્થીને ક્યારે જાય છે. બોર્ડ આન્સર કી આપે છે ને, એમાં લખેલું હોય છે કે 1 માર્ક્સ શીર્ષકનો આપવો. હવે તમને એમ થાય કે મેં પરફેક્ટ આન્સર લખ્યો પણ તમે શીર્ષક નથી આપતા, તો 1 માર્ક એનો એની મેળે મારી ઈચ્છા હોય, હું પેપર છો તો મારી ઈચ્છા હોય તો હું ન આપી શકું, કારણ કે ટાઇટલ તમે એનું શીર્ષક આપ્યું નથી. હવે શીર્ષક કેમ આપવું? તો જે પેરેગ્રાફનો મુખ્ય વિષય કે મુખ્ય વિચાર હોય એ જ તમારે લખવાનો. એના 2-3 શબ્દો. આ શીર્ષક બહુ લાંબુ ન હોવું જોઈએ, એ ખાસ ખ્યાલમાં રાખવાનો. તમને જો ખૂબ સહેલું કરવું છે, સમય પણ નથી બગાડવો, તો પેરેગ્રાફના જ અમુક શબ્દો પસંદ કરો. તમે વિચારશો, મેં તમને જે પેરેગ્રાફ કીધો નદીવાળો, વારંવાર વિચારશો તો શું ખબર પડશે? નદીનું મહત્વ, એ ટાઇટલ તમને મળશે. પણ તમે પેરેગ્રાફનો છેલ્લો જ શબ્દ જુઓ તો નદી આપણી માતા છે, તમે ઈનું ઈ લખી નાખો. પેરેગ્રાફમાં શું કહેવાયું છે, તો પેરેગ્રાફના જ અમુક શબ્દો તમે ધારો કે પસંદ કરી લ્યો છો, તો તમને આ ખૂબ સરળ પડે છે. એટલે આ રીતે તમે આ મુદ્દો આખો કમ્પ્લીટ કરો. ખાસ શીર્ષક આપો, 3 થી 4 વાક્યોમાં લખો. હવે આપણે એક પેરેગ્રાફ જોઈએ છીએ. આ પેરેગ્રાફ જે અત્યારે આપણે એની વાત કરશું, એ પેરેગ્રાફ પરીક્ષામાં ઉપરાંત ગાલાના પેપર સેટ વગેરેની અંદર આવી ગયેલો પેરેગ્રાફ છે. આપણે એની થોડીક વાત અત્યારે કરવા જશું. બોર્ડ ઉપર ખાસ ધ્યાન આપજો. અહીંયા આપેલો એક પેરેગ્રાફ, એક અરીસા ઉપર જો કચરો અને ધૂળ જામી ગયા હોય તો તેમાં આપણું પ્રતિબિંબ જોઈ શકાતું નથી. તેમજ અજ્ઞાન અને દુષ્ટતા આપણા હૃદયના અરીસા ઉપર કચરા અને ધૂળ સમાન છે. આવું બોર્ડમાં 3 વખત તો મને ખ્યાલ છે. વાત પેલા અરીસાની કરી, વિચાર કરતા જજો. ઉદાહરણ આપ્યું અરીસાનું. અરીસા ઉપર જો કચરો અને ધૂળ જામી ગયા હોય તો આપણું પ્રતિબિંબ જોઈ શકાતું નથી. તેમજ અજ્ઞાન અને દુષ્ટતા આપણા હૃદયના અરીસા ઉપર કચરા અને ધૂળ સમાન છે. તમારે જોવાનું કે 2માંથી કયો સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ વધારે છે, અરીસો કે હૃદય ઉપરના અરીસાની વાત છે. સાયકલમાં જેમ 2 પૈડા હોય છે, એમ પતિ અને પત્ની એ બંને પણ જીવનરૂપી રથના પૈડા છે. એક પૈડું મોટું અને એક પૈડું નાનું હોય તો સાયકલ વ્યવસ્થિત ચાલતી નથી. એમ પતિ અને પત્ની બંનેમાં જીવનમાં એકબીજાના વિચારોને સાંભળવાની, સમજવાની શક્તિ ન હોય તો જીવનની સાયકલ પણ સરખી ચાલતી નથી. હવે આમાંય તે 2 બાબત આવી, તો તમારે વિચાર કરવાનું કે સાયકલની વાત મહત્વની હશે કે પતિ અને પત્નીની વાત. તમને ખ્યાલ આવી છે કે પતિ અને પત્ની જીવનના રથની. જ્યારે બોર્ડની પરીક્ષામાં એક સાથે 2 સબ્જેક્ટ આવે ત્યારે 2માંથી કયો વિષય વધારે મહત્વનો છે એ તમારે જોઈ લેવાનું. અહીંયા તો આપણને ખ્યાલ જ છે કે વાત અરીસાની નથી પણ હૃદયના અરીસાની છે.
જેમાં આપણે આપણી જાતનો સૌપ્રથમ વિચાર કરીએ છીએ તે સ્વાર્થીપણું એ મોટામાં મોટું પાપ છે. જે એમ વિચારે છે કે હું પહેલો ખાઈ લઈશ, હું બીજાઓ કરતાં વધુ ધન મેળવીશ અને મારી પાસે જ રાખીશ, એમ વિચારે છે કે હું બીજાઓની પહેલાં સ્વર્ગે જઈશ, બીજાઓની પહેલાં હું મુક્તિ મેળવીશ, તે મનુષ્ય સ્વાર્થી છે. જેવું વિચારે છે કે હું પહેલાં ખાઈ લઈશ, હું પહેલાં પ્રાપ્ત કરી લઈશ, તો એ વ્યક્તિ કેવો છે? સ્વાર્થી છે. તો આવા વ્યક્તિની વાત છે. નિસ્વાર્થી મનુષ્ય કહે છે કે હું છેલ્લો રહીશ, હું સ્વર્ગમાં પણ જવાની દરકાર રાખતો નથી, વળી જો નરકે જવાથી પણ મારા ભાઈઓને હું મદદરૂપ થઈ શકું તો હું નરકે જવા પણ તૈયાર છું. નિસ્વાર્થ વૃત્તિ જ ધર્મની કસોટી છે. નિસ્વાર્થ ભાવે કરેલું કાર્ય ક્યારેય નિષ્ફળ જતું નથી. હવે તમે પેરેગ્રાફ જ્યારે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે નિસ્વાર્થ વૃત્તિની જ વાત છે, એ જ સાચો ધર્મ છે, એ એનો મેઇન સબ્જેક્ટ. તમારે આ ત્રણેક વખત વાંચવું પડે. આ તો આપણે ઓનલાઈન અત્યારે ભણીએ છીએ એટલે મેં તમને આન્સર કીધો. હવે છેલ્લે લાઈનમાંથી તમને આન્સર મળ્યો, બરોબર. હવે એનો આન્સર કઈ રીતે તમે લખો છો? અરીસો અને હૃદય બે વાત આવી જાય એ રીતે હૃદયરૂપી અરીસા પર દુષ્ટતા અને અજ્ઞાન જામ્યા છે, તેથી જ આપણને ખરું દર્શન થતું નથી. બે જે લાંબા વાક્યો હતા એને ટૂંકમાં લખ્યા અને તેથી જ આપણે ખરું દર્શન થતું નથી. જે સ્વાર્થી હોય છે તે બીજાઓની પહેલાં પોતે ખાઈ લેવાનો, ધનવાન થવાનો કે સ્વર્ગ પામવાનો વિચાર કરે છે, પણ જે નિસ્વાર્થી હોય છે તે છેલ્લો રહીને પોતાના બાંધવો માટે નરકે જવાની પણ તૈયારી રાખે છે. નિસ્વાર્થ વૃત્તિ જ ખરો ધર્મ છે. હવે તમારી પાસે આ પ્રિન્ટેડ છે તે તમારે પહેલાં આમાં એવું કરવાનું કે આખો જે પેરેગ્રાફ છે એ વાંચવાનો, નીચેના ઉપર કંઈક બુક મૂકી દેવાની, એટલે નીચે આન્સર તમને ન ખ્યાલ આવે. પેન્સિલ લઈ અને મહત્ત્વના વાક્યોમાં અંડરલાઈન કરો અને પછી વાક્યો સિલેક્ટ કરી આન્સર હારે મેળવો. અમુક પ્રેક્ટિસ માટે પણ છે, એ પણ તમે જાતે તૈયાર કરો. ખૂબ સારી રીતે આજે આપણે આ મુદ્દો ભણ્યા. મને એટલો વિશ્વાસ છે કે તમે જો પ્રેક્ટિસ કરશો, જાતે પ્રેક્ટિસ કરશો, અનેક આઈએમપી પેરેગ્રાફ છે તો સફળતા ચોક્કસ મળશે. ઓનલાઈનમાં પણ ઓફલાઈન જેટલું તે સારી રીતે આપણે ભણાવી શક્યા છીએ તમારા સહકારથી. આવતા લેક્ચરમાં પાછા બીજી વાત કરશું. મળીએ.